એને એને સીધું વાગશે. હા ઘણો ઘણો ને એક વખત એવું બન્યું હતું, એકને ભગત બનાવ્યો કાળો કંઠી બોધ કરી, કંઠી પહેરાઈ, બે દન થી ને એમ થયું માર છોકરીને ઘેર જઈ આવ. તો તમે જો તો કોતેડું પાણીનું આટલું નો જઈને કોતેરો કે આપણે એ કોતેડા નેકરતો તે માસલું આવડું મોટું જોઈ ગયું. ભગત તરત બનાવ્યો છે, બે દન થયા છે, છોકરીને ઘેર જવું છે, હવે માસલું મોટું છે પણ જલાતું કેમ કે કંઠી પહેરી છે ગુરુની. એને વિચાર આવ્યો કે ભલે હું નહીં ખાતો, તે એને હું કર્યું જેડું તોણી લઈને ઠેઠ એની છોકરીને ઘેર જો. તો પેલી છોકરી નથી કે બાપાને આટલી બધી શું જરૂર પડી કે જેડું તો મારે ઘેર તો લાકડો ગેસ નો બાટલો હે. તા કીધું બાપા તમ જેડું તો લાયો, તા કે આ બેટા આ લીટે લીટે તું જા. તે છોકરી તો લીટે લીટે જઈ તે માસલું જોઈ દે. ઓ બાપા માસલું ઓલો આમ કરી લીટો પાર તો કે ના દે. તે માસલું ઘેર લાયા. જોજો માસલો એટલે તમારા મનમાં પડેલી વાસનાની વાતો કરું છું. થોડું આધ્યાત્મિક ને પણ થોડા સમજવાની જરૂર છે. ઘણા નહીં માસલો લાઈન તો ગભેરે પથરે કકરો પથરો જોવે પાછા. અનુભવ ખરો ને આપણો પૂરો. એ તમે જુઓ તો ગભેરે. પછી ઘણી ગાડીઓ એસી ને એવું જાય ને ત્યાં ડાસો એક બાજુ નો હોલઈ જાય એટલે સમજી લે કે આ તેદન નો ગભેડો તારનો સોલયો. મારા વીરાની ગાડી કે એસી ને એવું પણ જાય જ ને ફોર્મ में હોય ધીરો જાય કુદા ઠોકાય તા ખબર પડે કે આ ફોર્મ પૂરું થઈ ગયું. આ જે એને બળાય અને એની છોકરી કહે છે બેટા મેં તો ગુરુની કંઠી પહેરી છે ને હું ખાતો. બાપા પણ રહો તો ખવાય, કાકરીઓ ના ખવાય. બાપાને થયું કે આગળ હેડો રહો તો ખાઈ. જ્યારે ખાવા બેહાર્યો છે ને તમે જુઓ તો ભાત બનાવ્યું હતું અને વાડકામથી પાડવા જઈને બે કાકરીઓ પડી ગઈ. બાપા આ તો પડી. એ તો બેટા એનો ભાવ હતો કે ના ના તારી દાઢો હવલેલી એમ કે આ હવલે એને પાછો બોલો પાછો એમાં ભાવ આવી જાય. ભાવ કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ભલે જે કરતા મને કોઈ વાંધો છે, સુધરો તોય ના સુધરો તોય મને કોઈ એની આ તો આયા છે આ દીકરીના નિમિત્તે આયા છે. આ દીકરી જો હોય તો એના આત્માને શાંતિ મળશે. કેમ મળશે? તમે જો સુધી નહીં હશો ત્યાં સુધી આ જીવાતમાં તો નથી. લખી રાખો એટલે લખી રાખો. માવડીઓને અનુભવ હોય તો કરી જજો. તમારું છોકરું જન્મ થયો હોય અને હું તો છઠ્ઠી ના ધાવન પછી પણ ખોયા જોજો એકલું એકલું અહતું હશે. ચામાં હશે કે તો બધો આનંદ કરી રહ્યો છે એટલે બાળક કહે છે ને જોજો છોકરું તમે નજર વારો તોય સોનું ના રે તો સમજી લો કે એની માં આગળ રડી રહી છે, એની યાદમાં સોરું હજુ રડે છે. બાપ દીકરીની મને પણ લાગણી છે કે સાહેબ જેની બેન નથી એને પૂછી જુઓ કે એની દશા. સમાજની દ્રષ્ટિએ જઈએ ને સાહેબ જેને ઘેર આજે બેન ના હોય ત્યારે ભાઈને રાખડીની જરૂર પડે ત્યારે એની બેન યાદ આવે. મેં મારા અનુભવની વાત છે. મારી બેનને જીદન વરાઈ સાહેબ તો 5 દન સુધી ખાતું નતું. આજે આ દીકરી તો શરીર છોડી જતી રહી તેના ભયની દશા શું હશે? હે રાખડીનો તહેવાર આવે તે દર સાહેબ એ દીકરી યાદ આવે, એ બેન યાદ આવે કે મારી બેન હોત તો મને રાખડી બોધોત. પણ જેને બેન નથી એને આ કદર નથી, જેને ભાઈ નથી એને આ કદર નથી. પણ સાહેબ નથી એને પૂછી જુઓ. જેને મા બાપ નથી એને પૂછી જુઓ કે એનું જીવન કેવું છે. દીકરીને લગ્નમાંથી વરાવો તો સાહેબ તમે જોજો એમાં ગીત કહેવાય છે એ મોડે વેરઈને મોમાં બોલા. બાપ હોય આજે દીકરીઓ ગણે મારે છે એવું ના માનશો. મારે પણ છે પણ જેદર કીધું છે કે હમણાં તો નહીં યાદ આવે પણ પોતાની દીકરીને જેદર વરાવાની થાય ને તેદર એનો બાપ
દિલમાં રડે છે, બાકી જાહેરમાં રડતો. દીકરી સાહેબ જે છે ને એ બાપને વાલી છે ને માને દીકરો વાલો છે. જોજો બરોબર. બાપની દીકરી જેદર વિખોટી પડીએ તો સાહેબ બાપ મય દિલમાં રડે પણ જાહેરમાં ના રડે ને સાહેબ એને જેટલી લાગણી છે ને એટલી બીજા કોઈને નથી. આજે આ દીકરી જેદર જતી રહી એના બાપને ચીચમ થતું હશે તો એનો બાપ જોણે. પણ સમાજની દ્રષ્ટિમાં મારે એટલું કહેવું છે કે જેને જેને પોતાના મા બાપની સેવા કરી છે એ જ છોકરો સંસ્કારી બન્યો છે, બાકી બને એમ છે. હા, બાપે પાછો એવો હોવો જોઈએ. સોરા હારા હોય તો બાપ વિચિત્ર ને બાપ હારો હોય તો સોરા ડખાવાળા ને. બાપને જે લાતાપાટું કરે છે એને પણ નથી ખબર કે આપણે એકદમ બાપ બનવાનો વારો છે. વોને નહીં ખબર કે આપણી હાહુને ઉરાઈએ છીએ તો આપણે પણ હાહુ બનવાનો વારો આવશે. પણ વોનો તો પાવર આવે છે તો પછી તમે જુઓ એટલે એ ડોશી વાહેદુ ભેર અને તમે જુઓ તો કન્યાદાનમાં મારી બાજુ તો આવીને આવી એલસીડીઓ બાઈક આલે છે. ના એને ફરવાનું છે બાઈક પર એલસીડીઓ આલે છે. અને પાછો ગાય શું ગાય ગુલાબનું ફૂલ તમને સોંપ્યું વરરાજા. એ ફૂલને પાછો કે કરમાવા. હવે ફૂલ કરમાય કે ના કરમાય એવું ને એવું રે. પાછો કહેશે કે ફૂલને કરમાવા ના દેશો. પાછો એમ કહેશે કે આ બધી ચાવીઓ તિજોરીઓની અમારા બૈરત બાને હાલજો, ડોશીન વાહેદો પર આવજો. કે ના લઈ હું કરવા જાઓ અમને. અરે એલસીડીઓ આલે છે હારું છે. તાના ગઈડિયા સંસ્કારનું કન્યાદાન કરતા હતા. આવું ગઈડિયા કે છે એમની થડમ બેહીન અમે એનો અનુભવ કરીએ છીએ. એમને વાતો થાય એવી ગઈડિયા અત્યારે કહે છે કે બેટા તારા બાપનું લાજ ના જાય, તારા બાપનું નાક ના કપાય, આવું શીખજે. સાહેબ એ છોકરી પોતાના દુઃખને હમાઈ લે પણ પોતાના બાપને ખબર ના પકવાય. અત્યારે તો પેટો લઈને અડી મેલે. સહેજ કહેતા તો રડતો ને હરે. આ સંસ્કાર નથી. આ પકોડી મંચુરિયન ખાય એનો સંસ્કાર આવે? પકોડીઓ હો રાટે એ સંસ્કાર આવે? અને મંચુરિયન માં તો કોબી ઘેર વધેલી ના ખાય. કાશી તો ભૂખા કાઢ ના ખાય. ના એ જ તમ ખો એમ કહું છું. એમ બચારા ઘેર ખાવા હારી આઈટમો આલે છે તો નહીં ખવાતી. તો બહાર નો ભજ્યો બધો ને ભાવ, ઘર નો ભાવ તો હવા હારો છે હોટલોમાં. હાહુ ને વહુ નાતો રાખો. છોકરાની હગાઈ કરવાની થાય તો હાહુ ને વહુની પેલા સોગડીઓ જોડાવજો. છોકરા રાગે ડાગરું બેહી જશે પણ હાહુ વહુ બેહે એવું નહીં. તમારા બાજુ હારું છે ને તો ગોધરા ભણીની વાત કરું છું. તમને એવું ના થાય કે ઈપાનું આઈને ચમ બોલ્યા. તમે પાછા રાજ્ય ચોહી જા લાયા કરે તો પાછા કોઈ ખરા. હરેક જગ્યાએ મહારાજો આવે પણ ગોર વાતો કરે. મારે સીધી વાત કરવા જોઈએ, આડી અવરી નહીં, સીધું બોલવાનું. એ તમે જો તો અહીંથી કોતી કડાણા ડેમ લઈ જાય, કડાણા હી કોતી સંતરામપુર ને એમ હું ફેરવાનો સીધો સંજેલી. વાર લાગે? ના ભૂખ લાગી હોય તો અગરબત્તી ફેરવા બેહીએ, ધુમારો કરીએ કે દીવા કરીએ. ભૂખ લાગે શું કરે? સીધો હુકો રોટલો હોય તોય છોડે. ભૂખ કુદાડે હુકો રોટલો ના જોવે, ઊંઘ કુદાડે ખાટલો ના જોવે. જો આવે તો ગબડી જાય. હટી હોય તા હો નકર દરેલો હોય ને એને ફંદા ઘણા. માવડી તમારે એવું થાય ખબર? તમારે ઘેર રોધેલું હોય ને તો એ ખાવા બેહે તો કે ડાર હવા જ નહીં, પોણી જેવી ડાર હે, મેઠું નહીં નાશ્યું, મરસું ઓછું હે. આ ફંદા અડધું હોરાટીને આવ્યો છે બજાર માં. એટલે બજાર માં ખાઈને આવે ને જ્યાં ફંદા બહુ કરે. એક ઓટો બોન રોટલી બનાવતી હતી, તે રોટલી ખેંચાય. તે ખેંચાય નતા કે આવી બનાવવાની સોંબડા જેવી. હું ના ખાઉં. થોડું ઘી સોંપ્યું, કોણસું મેલ્યું ને તોણી કપાર ઉપર જઈને પડ્યું. ફૂલાડ માં શું નાઠો
નાઠો તે ગોમો સોમ કાકો કોકો પીતે ગોઠના વાળે સોમ કાકા હોય તો તે તમે જો ગટ ગડાઈ રમ રમાઈન પીતો તલે તમે નાઠો તાકે હું ખાલી નાઠો તા ફૂલી હોને જ છે ઉપર તાકે તો ફૂલી જુ તાકે ઘી સોપડ ઘી એની ઓલે તો પડી એની ઓલે તો વણસી પડી છે જો પાછી ઘી સોપડાવ માવડીઓને કહું છું બાપ તમારો પતિ એ પરમેશ્વર છે એનાથી કુદાડે એક સ્ટેપ ઊંચું થવું નહીં ઘણો પોતાના પતિને ઓગરીના ઈશારે નચાવે છે ઓગરીના ઈશારે નચાવે અહીં પા બેહી ગયો એટલે બેહી જાય આ કરો એટલે કરે આયો 8 વાગે ઉઠે ને પેલો 7 વાગે ઉઠે પાણી ગરમ કર્યા લે આપણા વાળા અને તમે ગરમ કર્યા લેતા પછી હું તો કે પાણી મેલ દીધું ના વણીએ બોલો પતિને કામ કરાવવા વાળી પત્ની જુઓ તમે અહીં પા નહીં અમારી બાજુની વાત અહીં પા તો પહેલી વાર આવ્યો એટલે મને હા આ તાજપુરી ને બધું મારા મોમાં છે એ હતી તો હું આવી ગયેલો વાડોદર તાજપુરી એટલે હદીનો અનુભવ છે પણ અહીં પાનો નતો તમે બધા ભાવીશો આ જરી જરી ચમ ભાવમાં લાવો પડે કે તમે અહો ના તો અહીંથી કશું નેકરે એવું છે વડીલોને પણ એવું થાય કે આ તો કઈ સત્સંગ કહેવાય તો હું કઈ સત્સંગ કરતો જ નહીં સત્સંગ નું મહત્વ એવું છે કે એક શબ્દ ઉતરી જાય એનું નામ જ સત્સંગ પછી બીજું સત્સંગ હોય ભાષણ કહેવાય પછી તો ભાષણ ભાઈઓ બહેનો ભાષણ કહેવાય એક ભજન તો કોને કહેવાય આશી રાત પશો કુટીર ભરી છે અમારી બાજુ તમે જુઓ આખો 40 પખાતો વાળા ગોર ગોર બેહે અને કોશોનો કોઈ પાર નહીં ગુગરાનો કોઈ પાર નહીં અને બે કેન્યો દારૂ વચ્ચે મેલે ઘૂંટો મારે ધમધમ કૂદે ઘૂંટો મારે આપણે આશી રાત કા નાખા પાછા પડે પણ એ એમનો ભાવ કેવો વિચાર કરો ભાઠાણે કોતી ઢેસણ હોશ લઈ જાય તોય જોતા પણ એ ભાવ એમનો પોતાનો ભલે પીધેલો છે તોય એનો ભાવ પ્રગટ ભજન કરવામાં છે ને બચારા અત્યારે જે પીવે છે એનો કોઈ દોષ નથી મારું કહેવાનો ભાવાર્થ એ છે કે એ કંટાળ્યા છે એટલે પીવે માવડીઓ તમારા આપા લોનો ચાલે છે લોનો ઓ લો અહીં પાય આવી ઠેઠ લોન અમાર બાજુ લોનો વાળા ગાડીઓ કરી મરી જવા મોડ્યા અલ્યા ચમ તાકપ તો નહીં પણ હું કરવા લઈએ જેટલી સાદર હોય એટલા પોટા થવું પણ અપતા લે તા પછી દામ લે એટલે હું કરે ખબર ગૂટો મારી આવે ટેન્શન ઓછું બાપ દીકરીની વાત કરવી છે આપણે બધાય પ્રસંગને બધાને લઈને ચાલવો છે જે ગરધણીએ જે ખર્ચ કર્યો છે એમને એક ઓટો તાલીથી વધાઈ લઈએ કારણ કે અમે એવું વિચાર્યું નતું કે અમે અહીંયા આગળ આવવાના છે અમારા અલ્પેશભાઈ છે અને અમારે એની બાજુમાં મહારાજનું નામ ખ્યાલ નહીં પડે એમને તો અમે ચીમનરામ મહારાજ એમને ઘેર બે ઓટો આવી જાય બહુ જ ભાવી જીવડો છે બાપ એમના ત્યાં તમે જો તો મહાપુરુષોને તેડાયા હતા અને બહુ જ આનંદ કરાયો હતો સાહેબ એ ભાવી જીવડા બેય છે એમના ભાવે અમે તમારા ઘેર હતી પહોંચી જા હવે માલીવાડ સમાજ એમાં અમે પણ માલીવાડ એટલે અમને પણ ભેટો થયો અમને કહેતે ફાવે ના મારા છે પેલપા એટલે સંતોનું કેવું છે કે આ જગતમાં આવ્યો છું તો હારું કરીને કઈક જજે એટલું યાદ રાખજો ભજન નહીં કરો તો ચાલશે પણ કોઈને નડતા નહીં કોઈને ના નડો એ પણ સાચું ભજન છે કોઈને ના નડો માવડીઓ કોકની હગાઈ થાય તો આપણે હરી કરવાની અમાર બાજુ એક કંકુ ડોશી હતી કંકુ ડોશી કોઈ બીની હગાઈ થાય ને તોડી જ નાખે કોઈ બીની હગાઈ થાય એટલે એકદમ ગુણ જતી રહી પ્યોર ડોશી તે અમારે તમે જો તો એક ભાઈ તો હગાઈ થઈ જાય એટલે હવારમ પેલા વેવયો દાતન કરતેલા પેલે એડપંપે તાણે મીટિંગો થતી હવે તો બોર આવી જા અને નળ ઘેર આવી જા તે એડપંપે મીટિંગ થઈ તા કે ડોશી જઈ પણ હગાઈ તૂટી જવાય પાછી કંપની હોય અમની તોડવા વાળાની કંપનીઓ પાછી હોય તે તમે જો ડોશી આવે છે તો ડોશી ક્યાં ડોશી ચો જતી રહી
કે હું થયું હગઈ થઈ જઈ કે વાર કેટલી તોડવામાં ડોશે તો કાહડો વાર્યો અને તમે જો તો એ ભાઈના ઘર હો મુજે હું બોલી ખબર ચિયો કેતો તો સોમાન સોરાણ કે ટીબી હે પેલા વે વયો તો ટીબી એમ કીધું તે દાંતણનો ડોયો જોઈ જો પાછો બારો ખેંચ્યો તમે જુઓ તો એવાને એવા નાઠા સંજેલી હતી પહોંચ્યા પછી ફોન કર્યો વે ભાઈ તમે અમારા વે ભાઈ ના થો ચમ તમાર સોરાન ટીબી હતી કીધી ચમ નહીં કે એ તો હારું થી ડોશીએ કીધી લે આ ઝઘડા ખોટું કરાવવા વાળા આ દુનિયામાં વધી જશે સાહેબ હારું કરે કોઈને ગમતું નથી અને ખોટું થાય એમાં લોકો રાજી થાય છે આ ખર્ચ કરીને સંતોન તેડાયા છે તોય ઘણા હવરોમાં કેસે ચિયા કેસે વાભરી લો દોડ ડાયો ડફોર ડાયો કોસ ડાયો અને હલંગ ડાયો આ ચાર ડાયા દુનિયામાં વધાર ફરક હવરો વાતો કરશે ખોટા ખર્ચા કર્યા ના ના તમે કર લો પાછા કે આવું મરણ થયું હોય તો કદાચ સાઉન્ડ વગાડાતું છે આવું હોય તો ભજન થતું છે તા કરવાનું તમાર બાજુ ખાટલા કોથી મરી જાય તો ઊંધા પાડા માર બાજુ ખાટલા ઊંધા પાડેલા ને એકદમ હાફ સડી ગયો એકને કેડી ગયો તું મોણો મરી ગયો તેદનના ખાટલા સીધા ઉદાડા ઊંધા નહીં પાડવાના રિવાજ જ બદલી નાખ્યો સટો સટ રાતે હગો તમે જુઓ પોસમું હોય એટલે તમે જુઓ તો હગો ચેટલો આવે તમે જુઓ બધો હગો ગોમનો બધો તેલ લઈને બચારો ટ્રેક્ટરો ભરી પલટી માર્યું અડધી બુનોમય મરી ગયો ડોસ્યો તો વધાર જઈ હું એની જે થાય ડોસ્યોનો તો પાવર તો ખાલી હાઈ કૂટવામાં પહેલો નંબર હા અને તમે જો હાય હાય ની આય રે હાય આય રે આય અને એ વારી વારીને પાછો લાવે તા પછી પાછો ઘરમાં બેહાડવા પડે છે કે દાદો થયો બેહાડો તા બુવાજીને બોલાવીને બુઓય બચારો હારો મળી જાય તે લેમ્બો નડદ્યો કરતો ને પાછો તમે તો નારિયેળમાં માતા એટલે નારિયેળ ખાવાની આઈટમ છે કે મેં બેહાડવાની આઈટમ છે તો યાર નારિયેળમાં બેહાડે છે માતા આવ્યો બોલો નાના કોઈને ફોઈને સોઈ હે જાલ જાલ બેહાડ દેવાની માવડીઓ કદાચ જોયું છે આમ જીવ જાય કોઈ જોયો નહીં ને તો એ કહેશે કે જીવ જતો રહ્યો ચીચમ નક્કી કર્યું કે આપણે હાથ છાતી ઉપર મેલ્યો હાથ એ કર્યો એટલે આપણને અનુભવ થઈ જાય કે હવે શરીરમાં જીવ રહ્યો આ કહી શકીએ પણ જો છે એમ આપણને શું ખબર તા ઘણા શું કે નરકે જો ઉપર તો કે તમે જુઓ તો કે કળયામ નાખે ઉભો હરકતો આમ હરગાવે પછી તમે જો ભોણિયાના સંપલ ના આલ્યા હોય તો હુરિયો હેડાડે ના ના ભોણિયોના સંપલ તો મોંમાં પહેરે હતા ઓનું હું ઓની ચી ન રખે છે ખોટી અફાયો બચારો ફાર ગાલી ગાલીને ડર ગાલવાનું બંધ કરી દો જીવનમાં આનંદ કરે એવું કઈ કહો નરકમાં જશો તમે અહીં જશો તમે ગુરુને ખોટું કરશો તો તમને દોષ કશું લાગે નહીં યાર કોઈને કશું લાગતું તમારા ગામે અમે બેઠા કોતી આ ઢાર ઉતરતો ને કોતી ભૂતણો બી ઉડાવે તમને ખબર અમન ખબર છે નહીં હવે અમારા મગજમાં જ નથી કે આ ભૂત બી ઉડાવે હવે તમારા મગજમાં ઠહાઈ ગયેલું છે એટલે તમે અહીં ઊભા થાય એટલે ફાર ચાલુ થઈ જાય કે હારું આવ્યું તો ના ના આવ્યું તો એટલે એ ફારમાં પેહી ગયેલું છે મગજમાં અને જતાકમાં એ નેકરે ને એ અર્જુન મને જે ભાવે મોને છે એ ભાવે હું પ્રગટ ભૂત કહેતો ભૂત શું દાતણ કહેતો દાતણ સુડવેલ કહેતો સુડવેલ વંત્રી કહેતો વંત્રી પણ હું છું આવું કૃષ્ણ જે મોનો તે એની તાકાત નથી કે ગુરુના શરણે જિલ્લાનો બા લોકો કરે આ પાવર સદગુરુનો ઘણા અડદીઓ નાખે છે મારી ઉપર કારણ પાડી જ દઈએ ઓને પાડો આ ગુરુના શરણે જતા રહેલો કોઈ આ જગતમાં બા લોકો કરવા વાળો પેદા નહીં થયો સાહેબ ગુરુના શરણમાં રહેવું પડે વિવેક જોઈએ નીતિ જોઈએ નિયમ જોઈએ હોરાટ કરે અને કઈથી નેરા માવડી તમારી બાજુ ખબર નહીં અમારી બાજુ કારી ચૌદસ આવે વાતો કરે કહો સોમાન સોરાન કાલ જ ખાઈ ગયો તમે કેવું ચાન્યો
બોખલા કોતેડે જીલ્યો. બોખલા કોતેડામાં તમે જુઓ તો બે જણિયો ચાલીને છરી બેહી ગયો. ના ના જોયું તા બૂમો ના પડે કા ખાય છે. બોલો જોતો નહીં તોય નક્કી કરી બેહે. ઘણા ઠેપાડો આપણા સમાજમાં રિવાજ નીકળ્યો છે. ઠેપાડો નહીં ઉઠાડો, ખાલી એક કફન જેની જરૂર છે, જેનો હગો સમયસર જે હગો વ્યવહારિક એને પિયોરનો લાગતો હોય, હાહરીનો લાગતો એક જ કફન લાઈને એની પર ઉઢાડવાનો અધિકાર છે, બાકી બીજા કોઈનો છે. હા, એના ઉપરના જે 50-60 રૂપિયાનું આપણે ઠેપાડું લાવીએ એના કરતા એક થાર મેલીએ અને એ 50-60 રૂપિયાનું ઠેપાડું લાવીએ, એના બદલે એ 60 રૂપિયા એ થારમાં મેલી દઈએ. બિચારો ગરીબ હોય તો એ પૈસા એ 12મામાં કોમ આખા ગોમનો ઢગલો ઠેપારો કરે અને પછી તમે જો તો ગોરે સોફેર ગોશી ગાલે અને હરગે ના હરગે ગોંગડા થઈ જાય તા પાછા વાતો કરે. ધીરે ધીરે તાડી વારવા જાય હાડું તન જેવું લાગે કે ખવાઈ ગયો એવું નહીં લાગતું કે એટલે ઠેપાડાના ગોંગડા હે હું ખવાઈ ગયો. બોલો તોય ખવાઈ ગયો એમ કે અડધે રોટલે ડાર લેવાટી વયા છે પણ હજુ અનુભવ કરતા નથી. દાદા બેહીન ખાતા એનો હવાદ કઈક અલગ હતો, હવે ઊભું આવી ગયું છે. મગણીઓની જેમ મોગવા લાવતા બે ભાઈ બે પૂરી હાલ ભાઈ એને પાછો એટલી આઈટમો બને છે ને તે ઘણો તો કઈ આઈટમ છે જ ખબર નહીં. પેલું હાલ એમ કે મેં તો બીજું તો કશું ભૂલી જઈ આવડે તો કે ઘડિયા કહેતા એક દંડ કહાર પાછો આવશે ને આવશે અને આઈ જોશે કેવા નહીં પડે. તમે જો મોંઘવારી વધી છે તા લોકો હવે મરશો રૂપતા થયા, કેમ કે ખબર હતી મરશો ભાવ વધી. આ આપણને પાછું રેલો પાછો વરીને મને એમ લાગે કે આગલો જન્મ પાછો જૂના ધર્મ પાછા આવે, નવો કોઈ આવતો. આ છોકરા તમે જુઓ પેન્ટ આ પેન્ટો જેવો ઢેસણથી ફાટેલો એ ઘડિયા પહેરતા હશે. એવો ઉદેડા કટ ડોલંગ કંચેરા કટ વન સાઈડ તમારા બાજુ નહીં કાપતા. મેં છોકરોને કડોનો મોડલ જોયો પણ હજુ વિવેકી છો તો અમારી બાજુ તો તમે જો તો આ માથમ તો વારે જ નહીં મળે. બુચ્ચો થઈને હેર્યો છે બુચ્ચો અને તમે એક છોટલી અહીં વારે આ બોડું બટ સકેડી કટ એટલે આટલો ભાગ આખું બોડું. છોકરી જોવા આવે તે એવું કે અમાર તો લગ્ન નહીં કરવું, ના જ પાડ દે. પોપેણો હુરાઈ નાખે છે ઘણા તો અહીંથી પોપેણો હુરાઈ નાખે છે. આલા પોપેણો સીધી રાખે ને. વ્યવહાર ને દેદાર જેનો હારો નથી તો કોઈ સાહેબ સમાજ કુદાળ લાડી પણ હાલતો. અમારી બાજુનો રિવાજ એવો થઈ ગયો કે જે પીવે એને ઘેર છોકરી પણ હાલતા નથી. બોલો રિવાજમાં સમાજ જાગૃત થઈ ગયો, જાગૃત થઈ ગયો. પણ આપણે તમારા એપા તો ઘણું સારું છે. આ તો એપાની વાત કરું છું. સંતો કેસે